n આટાવાળા વર્તુળાકાર લૂપમાં ફેરવવામાં આવે તો તેના કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા થશે. તો ફરી તાર દોરું અને n આટાવાળા વર્તુળાકાર લૂપમાં ફેરવવામાં આવે. હવે n આટા છે, ખબર નથી કેટલા હશે, તો એની નવી ત્રિજ્યા r ડેશ થાય કે આટા વધે તો ત્રિજ્યામાં થોડો ઘટાડો થાય. તો આ લંબાઈ l તો હતી. તો તારની લંબાઈ એ એક તારનો પરિઘ શું થાય 2πr થાય. એવા n આટ એટલે n વડે ગુણવા પડે. તો 2πr કેટલી વખત છે? n વખત છે. તો r ડેશ શું થાય? l/2πn. તો કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું? આટા સમાન આટાની સંખ્યા સ્મોલ n વડે આપ્યું છે ક્વેશ્ચનમાં. 2r ડેશ μ0n r ડેશ કેટલા આપે છે? બોલ l/2n 2π ઉપર જશે upon 2l. તો b ડેશ શું થશે? μ0 પહેલું i 2π n into n² ને છૂટા પાડવું upon 2l. તો μ0 i 2π upon 2l બરાબર b હતું. એટલે b ડેશ બરાબર n² b થાય. તો નવું ચુંબકીય ક્ષેત્ર n² b થાય. કે આ સાબિતી છે પણ આપણે તો ડાયરેક્ટ આ તો એનો મતલબ એમ થયો એક તારને n આટા વાળા વર્તુળાકાર લૂપમાં ફેરવીએ તો ચુંબકીય ક્ષેત્ર આટલું થાય. તો ઘણી વખત ક્વેશ્ચન કેવા પૂછે ખબર? એક તારને બે આટા વાળા ચુંબકીય ક્ષેત્રમાં ફેરવવામાં આવે. કેટલા આટા વાળા? બે આટા વાળા વર્તુળાકાર તારમાં ફેરવવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો n² b સૂત્ર હતું, એની જગ્યાએ 2 મૂકી દેવાના 4b. એટલે આવડે ને આવડે? એટલે ક્લિયર ને? एमसीक्यू नंबर देखिए 13. 1 मीटर लंबाईना वाहक तारने एक वर्तुळाकार लूपમાં ફેરવવામાં. देखो ફરી આવે એક જ વર્તુળાકાર લૂપમાં અને તેમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો તેની ચુંબકીય મોમેન્ટ ખાલી જગ્યા. બોલો આ તાર એક જ વર્તુળાકાર લૂપમાં ફેરવવાનું. તો તારની લંબાઈ l, ત્રિજ્યા તો l બરાબર શું થાય? 2πr થાય. તો l/2π થાય. અને ચુંબકીય મોમેન્ટ નું સૂત્ર યાદ કરો. I બરાબર m બરાબર i યાદ આવે n i હતું. ચલો અહીંયા આટો એક જ છે, પ્રવાહ પણ એક છે, વર્તુળ એટલે πr² થાય. r ની કિંમત l/2π નો હોલ સ્ક્વેર. તો શું થાય? l² / 4π². l² / 4π. લંબાઈ આપણને 1 મીટર આપેલી છે તો l ની જગ્યાએ 1 મૂકું તો 1 નો વર્ગ 1 થશે. 1/4π એમ્પિયર ઇન્ટુ મીટર. બોલો આવડે? આમાં એક્સ્ટ્રા શીખવાડું. માન લો કે આપણી પાસે આ તાર હતો. ક્વેશ્ચનમાં તમે ચોપડામાં લખી કાઢજો. ક્વેશ્ચનમાં વર્તુળાકારની જગ્યાએ ચોરસ લૂપમાં ફેરવવામાં આવે તો ઓકે
તો વર્તુળાકારની જગ્યાએ ચોરસ લૂપમાં ફેરવવામાં. તો આની લંબાઈ L હતી, તો 4 ટુકડા સરખા છે, L/4 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 થાય. હા, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી? તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સૂત્ર NIA હતું. આંટાની સંખ્યા 1, પ્રવાહ પણ 1. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ L² ભાગ્યા 16. L ની કિંમત 1. બોલ આવડે? જે પૂછે તમારા આ રીતે બનાવવાના, બરોબર? MCQ નંબર 14. વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે તેની ગતિ ઉર્જા, એટલે ગતિ ઉર્જા હંમેશા અચળ હોય. ચુંબકીય ક્ષેત્રમાં વીજભારની ગતિ ઉર્જા અચળ હોય. ઓકે, એટલે આ સાબિત કરવું છે અચળ કેવી રીતે હોય એવું પણ સાબિત કરવું છે તમારે. હા હા, હું છેલ્લે યાદ કરું, MCQ પોતે મને યાદ કરાવ, હું શીખવાડું. ઓકે, MCQ શીખવાડું. ચલો, ઓકે. M દળવાળા અને Q વીજભારવાળા બે કણોને 2r લંબાઈના એક છેડા ઉપર M ચોંટાડેલા છે. સળિયાને ઓમેગા જેટલી કોણીય ઝડપથી તેના કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ આપતા ઉદ્ભવતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કણના કુલ કોણીય વેગમાનનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. ઓકે, સારું સારું, આભાર તમારો, આભાર. આવું કહેવા બદલ આભાર. સારું, સળિયો છે આપણી પાસે. ઓકે, 2r લંબાઈનો છે. M દળ અને Q વીજભાર ધરાવતા બે કણો છેડા પર ચોંટાડેલા છે, અને આપણે ગોળ ગોળ ફેરવવાનું છે. તો અક્ષ આમ થાય, સળિયાને લંબરૂપ અક્ષ આમ છે, આ અક્ષ છે, અને આરવામાં ગોળ ગોળ ફરશે, બરોબર? તેનું મતલબ કેન્દ્ર વચ્ચે વસ થયું. આ ગોળ ગોળ ફરેલા આપણને એવું લાગે કે સળિયો વર્તુળાકાર સ્વરૂપ છે, બરોબર? આપણે કોનો ગુણોત્તર શોધવાનો છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન. જોઈએ આપણે યાદ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સૂત્ર બોલો, NIA છે સૂત્ર. જોજો, IN તો એમને તમે I શું લખી શકો? વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે તો પ્રવાહનું સૂત્ર શું? બોલો, કોને યાદ છે? EV/2πr. સરસ, EV/2πr. તો અહીંયા વીજભારો કેટલા છે? 2 છે, તો 2QV/2π. આપણે EV લખતા હતા એની જગ્યાએ Q લખીશું. ચેપ્ટર 3 માં આપણે સમજાવ્યું હતું, યાદ આવ્યું? બે સૂત્ર. અને આપણે થિયરીમાં પણ ભણ્યા છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટની થિયરીમાં પણ આપણે EV/2πr લખેલું છે. ઇલેક્ટ્રોનિક કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ઇલેક્ટ્રોનિક કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ત્રિજ્યા યાદ આવી ગયું ભાઈ? જોજો, πr². તો કેન્દ્રથી આટલું અંતર r થાય. આ સૂત્ર જે મેં લખ્યું છે ને, EV/2πr, તમારે સૂત્ર જોવું હોય તો પેલા જોજો, ચેપ્ટર 3 નો આપણે MCQ જે પહેલા કરાયા તેમાં પહેલો જ MCQ નંબર 1 માં કરાયેલું છે. બીજું ચેપ્ટર નંબર 4 માં ઇલેક્ટ્રોનિક કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટમાં પણ આ સૂત્ર છે. ઓકે, સારું, અહીંથી r ઉડશે, π ઉડશે. આટાની સંખ્યા 1 છે, એટલે 2QV અપોન, સોરી, 2 પણ ઉડી જશે ને. ચલો, શું વધશે? આટા 1 એટલે QV R વધશે, રાઈટ ને? π પણ ઉડી જશે.
હવે કોણીય વેગમાન, કોણીય વેગમાન નું સૂત્ર શું લખતા આપણે? mvr. બોલો આ સૂત્ર કોને યાદ છે કે નહીં? કોણીય વેગમાન સૂત્ર mvr આપણે ચેપ્ટર નંબર 4 માં આ થિયરી માં લખી, ઇલેક્ટ્રોનિક કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ થિયરી માં લખેલું છે. યાદ આવ્યું ને? લારા પટેલ. કેટલી વખત છે? 2 વખત. તો 2 mvr. રેડી? યાદ ના હોય તો યાદ કરાવ. કોણીય વેગમાન સૂત્ર આપણે આવું લખતા r ક્રોસ p. ક્રોસ ને દૂર કરતા તો sin થીટા, તો r અને p બંને પરસ્પર લંબ હતા. હા, લારા પટેલ વાળું. p ની જગ્યાએ mv. એ યાદ આવી ગયું, લારા પટેલ વાળું. યસ યસ યસ. સમીકરણ 2. 2 નો ગુણોત્તર કીધો તો બહુ સિમ્પલ છે. ગુણોત્તર VVR ઉડે Q/2m. તો કોઈ કહેશે આ Q/2m ને આપણે શું કહેતા હતા? ગાયરોમેગ્નેટિક રેશિયો. હા, ગાયરોમેગ્નેટિક રેશિયો. આને શું કહેતા આપણે? ગાયરોમેગ્નેટિક રેશિયો. આપણે ઇલેક્ટ્રોન માટે સૂત્ર ઈ લખતા, અહીંયા પણ ઈ લખતા આપણે. રાઈટ? ચલો, MCQ નંબર 16. એક અતિ લાંબા સોલિનોઇડમાં 1 સેન્ટીમીટર દીઠ 100 આટા. 1 સેન્ટીમીટર દીઠ એટલે એકમ લંબા દીઠ આટાની સંખ્યા કહેવાય. એટલે 100 આટા પ્રતિ સેન્ટીમીટર. સેન્ટીમીટર મીટરમાં ફેરવો, ઉપર જાય 100 × 10⁻². આટા પ્રતિ મીટર. 5 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય તો અક્ષ પર કેટલું ચુંબકીય ક્ષેત્ર? એટલે 5 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય તો અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો સૂત્ર તો μ0 ni 4π × 10⁻⁷. એની કિંમત 100 અને 2 10⁴ થશે. પ્રવાહ આપ્યો છે આપણને 5. બોલો શોધી કાઢશો. જે આવતો જોઈ લેજો કે પાઈની કિંમત 3.14. MCQ નંબર 17. ગતિમાન વીજભાર ખાલી જગ્યામાં કારણે ઉર્જા મેળવે. એટલે યાદ કરો, આપણે સાયક્લોટ્રોનની થિયરીમાં જોયા હતા, ગતિમાન વીજભાર હંમેશા એસી વોલ્ટેજમાંથી ઉર્જા મળતો અને એક ડીઝમાંથી બીજા ડીઝમાં જતો. એટલે એસી વોલ્ટેજ એટલે વિદ્યુત ક્ષેત્ર. MCQ નંબર 18. જોઈએ 18 છેલ્લે કરાવું છું. ઓકે, એમાં ઘણા બધા કેસ સમજાવો. પેલા 19 સમજાવું. L લંબાઈનો એક અતિ લાંબો સોલેનોઇડ n સ્તરો ધરાવે છે. દરેક સ્તરમાં n આટાઓ છે. સોલેનોઇડનો વ્યાસ d છે. તેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ખાલી. તમને થિયરી વખતે મેં કીધું સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર વ્યાસથી સ્વતંત્ર છે. એટલે યાદ આવ્યું? થિયરીમાં કીધું કે યાદ છે ને, સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વ્યાસથી સ્વતંત્ર છે, જ્યારે ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર વ્યાસ પર આધારિત છે. યાદ આવ્યું કે ના આવ્યું? તો B બરાબર સૂત્ર આપણે μ0 ni લખતા. હા, તો L ના એ ચુંબકીય ક્ષેત્ર એટલે D થી સ્વતંત્ર. પણ જો ટોરોઇડ પૂછ્યું હતું D ના વ્યસ્ત પ્રમાણમાં, તો D ને વ્યસ્ત પ્રમાણ ટોરોઇડ માટે આવે, તો અહીંયા સોલેનોઇડ છે એટલે D થી સ્વતંત્ર. MCQ નંબર 20. સાયક્લોટ્રોનમાં વીજભારિત કણની કોણીય ઝડપ ખાલી જગ્યાથી સ્વતંત્ર. કોણીય ઝડપ ઓમેગા. તો હમણાં જ આપણે ક્વેશ્ચન આવો જોયો તો આવ્યો.
કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ તરીકે તો ઓમેગા હું લખી દઉં બરાબર વર્તુળાકાર માર્ગે ગતિ કરે એટલે આ થાય વી ઉડે એટલે ક્યુબીઆર વી ની જગ્યાએ આપણે શું લખીશું બોલો આર ઓમેગા બોલો આર આર ઉડશે તો ઓમેગા શું થશે ક્યુબી બાય તો ઓમેગા કોની કોની પર આધારિત છે ક્યુ પર આધારિત છે આપણને સ્વતંત્ર ક્યુ વીજભાર આપ્યો આ જવાબ આવશે નહીં બીજું બી પર આધારિત છે બી આપ્યો છે હા ડી પર આ પણ આવશે નહીં એમ પર પણ આધારિત છે દળ પણ આપે તો કયો રેખીય ઝડપ પર આધારિત છે ઓમેગા રેખીય ઝડપ પર આધારિત નથી MCQ નંબર 21 એક વીજભારિત કણ બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી પસાર થઈ રહ્યો છે તો તેના પર લાગતું ચુંબકીય બળ ખાલી ગયા સ્થિતિમાં મહત્તમ હોય તો F બરાબર સૂત્ર હતું ચુંબકીય ક્ષેત્રમાં વીજભાર પર લાગતું બળ એટલે આ બળ મહત્તમ ક્યારે બને F મેક્સિમમ ક્યારે બને તો થીટા 90 હોવા જોઈએ તો કોની કોની વચ્ચે ખૂણો નહીં હોવો જોઈએ વી અને બી વચ્ચે તો વી અને બી પરસ્પર લંબ હોવા જોઈએ ઓપ્શન સી વી અને બી પરસ્પર લંબ હોય ત્યારે એફ મેક્સિમમ થાય એટલે આવડે MCQ નંબર 22 બે અતિ લાંબા સમાંતર તારોમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર એટલે વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય તો શું થતું અપાકર્ષણ યાદ આવ્યું તો વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય તો અપાકર્ષણ થાય MCQ નંબર 23 એક વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો ખાલી ઓપ્શન આપે છે તેનું વેગમાન બદલાય હા વેગમાન બદલાય ત્રિજ્યા બદલાય તો વેગમાન બદલાય કેમ કે પી ચલે આર હતું યાદ છે ને આપણે થિયરીમાં ભણ્યા છે વેગમાન બદલાય ગતિ ઉર્જામાં ફેરફાર થતો સાચી વાત ગતિ ઉર્જા હંમેશા અચળ હોય પહેલો જ ઓપ્શન સાચો છે બીજું ચેક કરી વેગમાન અને ગતિ ઉર્જા બંને બદલાય ના ગતિ ઉર્જા તો ન બદલાય વેગમાન અને ગતિ ઉર્જામાં ફેરફાર થતો નથી ખોટી વાત છે વેગમાનમાં ફેરફાર થાય ગતિ ઉર્જા બદલાય પણ વેગમાન બદલાતું નથી ખોટી વાત ગતિ ઉર્જા તો અચળ રહે વેગમાન બદલાય છે એટલે ઓપ્શન એ આવે ઓપ્શન એ એટલે આવડે ના આવડે MCQ નંબર 24 ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વીજભારિત કણની ઝડપ વધારવામાં આવે તો ગતિપથની ત્રિજ્યા ખાલી જગ્યા ઝડપ વધે તો ગતિપથની ત્રિજ્યા ખાલી જગ્યા તો ચેક કરો mv બરાબર સૂત્ર ક્યુબીઆર હતું ને તો v ચલે r થાય ને p ચલે r છે તો p બરાબર mv થાય ને v ચલે r થવાનું ઝડપ વધશે તો ત્રિજ્યા વધશે ઝડપ ઘટશે તો ત્રિજ્યા ઘટશે તો પ્રશ્ન શું ઝડપ વધારવામાં આવે છે તો ત્રિજ્યા વધશે બોલો ત્રિજ્યા શું થશે વધશે બોલો આવડે તૈયાર તો આપણા MCQ આ પેમ્પલેટ ના પૂરા છે રેડી હવે આપણો પ્રશ્ન શું હતો એક્સ્ટ્રા સવાલ એ હતો કે ગતિ ઉર્જા હા 18મો બાકી રહ્યો 18મો બાકી પેલા એ સમજ એ તો બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે ઓકે 18 બે અતિ લાંબા વિદ્યુતવાહક તારોને એકબીજાને સમાંતર ડી અંતરે રાખી તેમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન પ્રવાહ પસાર કરવામાં આવે છે તો પહેલા જોઈએ આ બે તારો વિરુદ્ધ દિશામાં પ્રવાહ બંને વચ્ચેનું અંતર ડી છે પ્રવાહ સમાન છે બરાબર હવે આ બંને તારોની વચ્ચે d/2 અંતરે
વચ્ચે વચ બિંદુ P ધાર લો, d/2, અહીંયા પણ d/2. પાસેથી Q જેટલો વીજભારિત કણ બંને તારોથી રચાતા સમતલને લંબરૂપે v વેગથી પસાર કરવામાં આવે. લંબરૂપે એટલે કે આમ અંદર પસાર કરો કાં તો બહાર, અને એની નીપ આ લંબરૂપે કાં તો આમ અંદર જાય કાં તો આમ બહાર. સમતલ આમ છે તો કણ પર લાગતું ચુંબકીય બળ ખાલી જગ્યા. હા વિચારો, આમાં પ્રવાહ આમ જાય છે ને, અંગૂઠો ગોઠવો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહાર આવશે. ચલો, અહીંયા ચુંબકીય બહાર અને આ સાઈડ અંદર જાય. તો આ તાર વડે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ક્યાં? અંદર. ક્રોસ કરો, રાઈટ. અહીંયા અંગૂઠો ગોઠવો, અહીંયા અંગૂઠો ગોઠવો, આંગળીઓ દેખો, ટેરવા અહીંયા આવે છે. તો આ તાર વડે પણ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદર જ છે. તો બંને તારો વડે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અંદર છે, એટલે B અંદર જાય છે. વીજભાર પણ અંદર જાય છે, એટલે B અને વીજભારના વેગની દિશા એક જ થઈ. તો સૂત્ર ભણ્યા હતા QVB sin θ, sin 0 0 થાય એટલે બળ શૂન્ય લાગશે. એટલે સમજ પડી મારી વાત? ક્લિયર થયું બધાને? હવે જોજો, હું આમાં એક્સ્ટ્રા સમજાવું કેસ. ફરી હું બે તાર દોરું, ફરી બે તાર દોરે બે તાર, અડી તાર પ્રવાહ આમ જાય છે. હવે જે કણ વીજભાર Q છે અહીંયા છે, ગતિ કરે છે. અને કેવી રીતે ગતિ કરે છે? આમ દોર રાખો, આપેલા તારને સમાંતર, આમ લંબ રૂપે નહીં, હું શું બોલું છું? સમાંતર, એ પ્રવાહની દિશા. બરોબર. તો આ Q તાર પર લાગતું બળ કેટલું થાય? તો લોજિક વિચારીએ. તો આ તારના પ્રવાહ વડે આની પર બળ તો લાગશે જ નહીં. સોરી, એક ઉભા રહો, ત્યાં નહીં, અહીંયા પેલા એક વખત કેસ પેલો આ શીખવાડતો. ઉભા રહો, આ d/2 અંતરે આ P બિંદુ કણ આમ ગતિ કરે છે, તારને સમાંતર ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્ર તો અંદર આવતું હતું ને, Q આમ છે, તો બંને પરસ્પર લંબ થયા ને. તો આ તારનું ચુંબકીય ક્ષેત્ર કેટલું? કુલ ચુંબકીય ક્ષેત્ર ટોટલ લખું, બંનેનું એક જ દિશામાં આવતું ને, એટલે બે વખત થયા એટલે 2B થયા. તારથી કેટલા અંતરે છે? d/2. સૂત્ર ભણે આપણે, μ0I/2πr હતું. r ની જગ્યાએ શું લખાશે? d/2 લખાશે. આ બે બે જશે એટલે 2μ0I/πd થશે. B ટોટલ આટલું થયું. પણ હવે કણ લંબ રૂપે નથી ગતિ કરતો, કણ તારને સમાંતર ગતિ કરે છે. તો લાગતા બળનું સૂત્ર F બરાબર સૂત્ર તો QVB sin θ. તો θ 90 થશે ને હવે, કેમ કે વેગની દિશા આમ છે, B ની દિશા અંદર છે, એટલે બંને વચ્ચે ખૂણો 90 અંશનો બને. તો QVB કેટલા આવે આપણી પાસે? 2μ0I/πd sin 90. sin 91 થાય તો જવાબ શું હશે? 2μ0I/QV/πd. 2μ0I/QV/πd ઓપ્શન સી આવે. ક્યારે લંબ રૂપેની જગ્યાએ સમાંતર પૂછી કાઢે તો, લંબ રૂપેની જગ્યાએ શું પૂછી કાઢે? સમાંતર પૂછે તો. આ પહેલો કેસ. ઘણા બનાવી શકાય, બુક બનાવે. આ પેલા MCQ ની એક્ઝામ આવતી ને, બુક બનાવતો આ બધા કેસ. હવે એક્સ્ટ્રા આ જે 24 છે ને, એમાં 50 MCQ બનાવતું.
अलग 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 टाइप्सના બનાવી શકે છે પણ હવે એવું જાજુ ટ્વિસ્ટ કરતા નથી ત્યારે એમસીક્યુ ની હતી સેમિસ્ટરમાં એમાં બહુ જ છોકરોને એની કલ્પના બહાર છે કે આવું બની શકે આવું બની શકે આવા કેસ બનાવી શકે એ વિચારો ગેર વિચારો એ માથું ખાય સર કેટલા બધા કેસ લાવે એક બીજો કેસ બનાવી માનો કે કણ ડાયરેક્ટ અહીંયા ગતિ કરતો હોય અહીંયા અને તારને સમાંતર હોય કે બંને વચ્ચેનું અંતર ડી તો આ તારનું ચુંબકીય ક્ષેત્ર આની પર બળ લગાવશે જ નહીં ખાલી આ તારનું ચુંબકીય ક્ષેત્ર આની પર બળ લગાવશે તો બી કેટલો છે મ્યુ 0 I upon તો આ વીજભાર તારથી કેટલા અંતરે છે ડી અંતરે ઓકે તો અહીંયા પ્રવાહ નીચે જતો તો ચુંબકીય ક્ષેત્ર તો આ તારમાં આ વીજભાર અંદરના ભાગે થયો વીજભારની ગતિ આમ છે એટલે બંને પરસ્પર લંબ જ થયા તો F બરાબર સૂત્ર શું છે QVB sin 90 થવાના તો VM ના એમ B ની કિંમત મ્યુ 0 I upon 2 pi d થાય તો જવાબ શું થયો મ્યુ 0 I QV upon 2 pi d થાય તો ઓપ્શન એ બને એટલે ક્લિયર ને ઓકે સમજ પડી ગઈ તમે કેવો પ્રશ્ન પૂછ્યો છે એને રીડ કરવાનો ઓકે એમને ખાલી આ તો સરે કરાય તો આમાં 0 જ જવાબ 0 નાખી નહીં દેવાનો બરાબર હવે આપણો સવાલ શું હતો પેલો ગતિ ઉર્જા વાળો બોલો બોલો ગતિ ઉર્જા અચળ કેમ છે ગતિ ઉર્જા અચળ કેમ તો જોઈએ આપણે કે કોઈ પણ પદાર્થ છે ચુંબકીય કોઈ પણ વીજભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો ગતિ ઉર્જા અચળ કે તો F બરાબર સૂત્ર હતું QV ક્રોસ B સૂત્ર હતું તો કોઈ પણ વીજભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો આટલું બળ લાગે તો બળ લાગે એટલે ન્યૂટનના ગતિનો બીજો નિયમ પડાય એટલે F બરાબર ma થાય ઓકે m ની જગ્યા dv/dt લખી શકીએ આપણે રાઈટ હું બંને બાજુ v વડે ગુણી દઉં સદિશ v વડે ગુણું v ક્રોસ b ગુણ્યા આ v અંદર જ લઈ શકાય કેમ કે અદિશ ગુણાકાર છે એટલે સદિશ v ડોટ સદ v થી આ તો છે જ v ક્રોસ b એટલે v ઇન્ટુ v શું થશે v સ્ક્વેર થવી જોઈએ આ સદિશ v અને v ક્રોસ b v ક્રોસ b ને ગુણાકાર કરીએ તો એની દિશા આ બંનેને લંબ જ આવે ને v ક્રોસ b ની દિશા એ v ને કેવી લંબ ચેક કરી સમજાવો માનો કે ચુંબકીય ક્ષેત્ર અંદર છે બરાબર વેગ આ દિશામાં છે b અંદર v આમ તો v ક્રોસ b કરીએ એટલે આમ ગુણાકાર આમ થયો ને એટલે આમ અંદર જશે ને b અંદર v આમ છે તો આપણે આગળ વધે તો અંગૂઠો અંદર જાય ને તો એનો મતલબ v અને v ક્રોસ b આ v ક્રોસ b નો જે જવાબ આવશે અને v એ બંને લંબ થયા લંબ હોય તો ડોટ પ્રોડક્ટ 0 થાય યાદ આવ્યું v અને v ક્રોસ b બંને લંબ છે તો બંનેની ડોટ પ્રોડક્ટ યાદ કરો ડોટ પ્રોડક્ટ 0 ક્યારે થાય લંબ હોય ત્યારે ઓકે આ એમને અંદર લઈ લો પહેલા બંને બાજુ 1/2 વડે ગુણું 1/2 વડે ગુણું તો 0 થશે
1/2 ને અંદર લઈ લો. ઓકે, તો 1/2 mv² ને આપણે ગતિ ઉર્જા કહેતા. તો ગતિ ઉર્જાનો સમયની સાપેક્ષે ફેરફાર શૂન્ય થયો, એનો મતલબ શૂન્ય ક્યારે થાય? વિકલન શૂન્ય ક્યારે થાય? જ્યારે ગતિ ઉર્જા અચળ હોય ત્યારે. થઈ ગયું સાબિત. પેલા ક્લિયર ના? તો ચેપ્ટર 4 ના આપણા પેમ્પલેટ ના એમસીક્યુ પૂરા છે. ઓકે, હા, હું આને પેમ્પલેટ બી મૂકી દઉં છું, પેમ્પલેટ બી મૂકી દઉં છું અને ક્વેશ્ચન્સ ના આન્સર બધું મૂકી દઉં છું. ચિંતા ના કરશો. હવે નેક્સ્ટ ટાઈમ શુક્રવારે આપણે આના નીટના એમસીક્યુ ચોથા પાર્ટના ચાલુ કરું કે બીજા પાર્ટના ચાલુ કરું? ચોથું જ કરો સર, યાદ રહે. હા, તો ચોથા પાર્ટના કરી દઈશું. ચાલો, પછી બીજા પાર્ટના લઈશું. આપણે બધા કરાવી જ દેવાના છે, ચિંતા ના કરશો, કોઈ બાકી નહીં રાખીએ. ઓકે, એમસીક્યુ હું કરાવું છું, મને ખબર છે બધા. ઓકે, અને આપણે એમસીક્યુ બહુ સારા, બહુ બધા કરીએ છીએ. હા, સેકન્ડ પેમ્પલેટના બાકી છે, પેમ્પલેટના બી કરાવી દઈશ. ઓકે, નો પ્રોબ્લેમ, કશું બાકી નહીં રાખવું. ઓકે, તમારી ફી કરતા વધારે ભણાય, ચિંતા ના કરશો. ઓકે, હું વધુ જ ભણાવું છું, અમે હંમેશા દર્શન વધુ જ ભણાવું, ચિંતા ના કરશો. પણ તૈયાર કરો તમે, ખાલી બેઠા બેઠા તમે ખાલી તૈયાર કરો. આપણે બહુ બધા એમસીક્યુ કરીએ છીએ, આપણે કામે એટલું બધું કરીએ, પણ તમે કરો, મહેનત કરો. તમને ખુદ તમે કમ્પેરિઝન કરજો, તમને આઈડિયા આવી જશે કે સર કેટલું કામ કરે, બીજા કેટલું કરે, તમને ખુદના આઈડિયા આવી જશે. ઓકે, અને આઈડિયા હોય જ, મારે કહેવાની જરૂર નથી, પણ છતાં તમને આઈડિયા આપું છું ખાલી. આપણે થિયરી જે ચલાવીએ છીએ, દાખલા ચલાવીએ છીએ, એમાં કેટલું આપણે ડિટેલમાં બી જઈએ છીએ શાંતિથી. એવું નહીં કે આપણે અમુક ગુપચાઈ દઈએ, ચલો આ છોકરા નહીં ચલાવું, ચાલશે, એવું એ નહીં કરતા. આપણે એક એક વસ્તુ શાંતિથી જ સમજાવીએ બધી. આ તો વધારે નીકળી ગયા એટલે નહીં ચલાવે, બાકી વધારે આપણે બધા એક ડિટેલમાં ચલાવ્યા છે. એવા નહીં કે ઉપર છેલ્લા ખાલી સમજાવી દીધા છે કે ભાઈ આ ખાલી કરી દેજો, લીટા કરી દેજો. ઇવન મેં મૌખિક પ્રશ્નો બી મેં ચલાવ્યા છે. અને થિયરી તો મેં બધી જ ડિટેલમાં કરાવું છું કે જેથી વિદ્યાર્થીને એન્જિનિયરિંગમાં જાય ને, કોલેજમાં તો મને યાદ કરશે કે સર આ બધું સમજાયેલું છે, તમે મને યાદ કરશો. એટલે આપણે કોઈ વસ્તુ બાકી નહીં રાખીએ. ઓકે, આપણે પાસે ટાઈમ તો બધો જ, એમસીક્યુ તો એટલા બધા થશે મને એવું લાગે છે. ઓકે, મારી પાસે એમસીક્યુ ખૂટી જશે મને એવું લાગે છે આ વખતે, એટલા બધા એમસીક્યુ થશે. ઓકે, અને આટલા એમસીક્યુ તો કોઈ કરાવતું નથી, કોઈ સર એમસીક્યુ તો કોઈ કરાવતા જ નથી, કે તમે જાતે કરવાના એમસીક્યુ. હરે કૃષ્ણ. કાલની ફોલોઅપ જેવું હશે, કાલની ફોલોઅપ નું તમને હરે કૃષ્ણ.